સુરતના પાલ ખાતે આવેલા સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। બમ બમ ભોલે હર હર મહાદેવના નાદો ભક્તોએ ગુંજાવી મૂક્યા છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા સહસ્ત્ર કોટિલિંગમ આશ્રમ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારને લઈને વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। આ ધામમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। આજે સાંજે 5 કલાકે વિશેષ ભસ્મ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવ ભક્તોએ જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। સહસ્ત્ર કોટિલિંગમ ધામ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે 1.25 લાખ પાર્થિવ શિવલિંગ પૂજનનું વિશેષ અનુષ્ઠાન યોજાઈ રહ્યું છે। સાથે 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગના ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ પણ મળી રહ્યો છે। શિવ કથાકાર રમેશ ગિરી બાપુએ શિવ ભક્તોને શ્રાવણ માસે શુભકામનાઓ પાઠવી છે। તેમજ જણાવ્યા મુજબ પાર્થિવ શિવલિંગ પૂજન કળિયુગમાં વિશેષ ધાર્મિક મહાત્મ્ય છે। શ્રાવણના પ્રથમ સોમવારે પાલના સહસ્ત્ર કોટિલિંગ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ઓમ નમઃ શિવાય, જય મહાદેવ। શિવ કથાકાર રમેશ ગિરી બાપુ, આપ જે અત્રે દર્શન કર્યા છો વિશ્વનો એકમાત્ર સહસ્ત્ર કોટિલિંગમ પાલ સુરત, અને આ પવિત્ર શ્રાવણ માસમાં આજે પહેલો સોમવાર છે, ત્યારે દરેક ભક્તોને શ્રાવણ માસની ખૂબ 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 શુભકામનાઓ। જય મહાદેવ। અને આજે અમારા આશ્રમમાં આ પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવાર નિમિત્તે ભસ્મ આરતીનું પણ આજે અમે આયોજન કર્યું છે। આ સહસ્ત્ર કોટિલિંગની આજે સાંજે 5 વાગે ભસ્મ આરતી થશે, તો દરેક ભક્તોને અમે સાદર નિમંત્રિત કરીએ છીએ। આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોને 3 ગણો લાભ મળવાનો છે। અમારે અહીંયા સહસ્ત્ર કોટિલિંગમ તો છે જ, સાથે સાથે 1.25 લાખ રુદ્રાક્ષનું જે શિવલિંગ છે એમનો પણ દર્શન કરવાનો અને અભિષેક કરવાનો લાભ મળે। અને પાર્થિવ શિવલિંગ પૂજાનું અનુષ્ઠાન 1.25 લાખ પાર્થિવ શિવલિંગ પૂજાનું અનુષ્ઠાન અમારે અહીંયા ચાલુ છે, તો એમાં પણ ભક્તો પાર્થિવ શિવલિંગની પૂજાનો પણ લાભ લઈ શકે। સુરતના પાલ ખાતે આવેલા સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવ ભક્તો ઉમટી પડતા વાતાવરણ ધાર્મિકમય બની જવા પામ્યું હતું।